નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 22/8/2013 હું પ્રેરણા મીન ચાંદની સ્કાય પ્રેસ ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। રાજકોટમાં વીએચપી અને બજરંગ દળના કાર્યકરો દ્વારા ધરણા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસ હોદ્દેદારની મહત્વની બેઠક યોજાઈ, ચૂંટણીલક્ષી રણનીતિ ઘડાશે। જન્માષ્ટમી પૂર્વે રાજકોટ શહેર કાનામય બન્યું, જન્મ પહેલા ઉમટ્યા ભાવિકો। અને રાજકોટની પ્રજા માટે પાણીની જીવાદોરી સમાન ન્યારી એક ડેમની ઊંચાઈ વધારાશે। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટમાં વીએચપી અને બજરંગ દળના કાર્યકરો દ્વારા ધરણા તેમજ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। અમદાવાદમાં પોલીસ દ્વારા વીએચપીના કાર્યકરો પર લાઠીચાર્જનો ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજે વીએચપી અને બજરંગ દળ રાજકોટના કાર્યકરો દ્વારા શહેરના જિલ્લા પંચાયત ચોકમાં ધરણા યોજી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। કાર્યકરોએ ઘટનાને પાકિસ્તાનને પ્રોત્સાહન આપતી ઘટના ગણાવી હતી। બજરંગ દળ અને વીએચપીએ જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગણી પણ કરી હતી। થોડા દિવસોમાં જે કંઈ ગુજરાતમાં ઘટના બની, ભારતીય સેનાના જવાનોને સરહદ પર ગોળી મળે છે અને ગુજરાતમાં પાકિસ્તાનના કલાકારોને કરોડોની બોલી મળે છે। આ ઘટના 4 દિવસ પહેલા બની। પાકિસ્તાનના કલાકારોનું પ્રદર્શન હતું, જેનો વિરોધ બજરંગ દળે કર્યો, જેના અનુસંધાને 13 જેટલા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી। તેનો પણ વિરોધ કરવા જતાં જાણે પાકિસ્તાનને પ્રોત્સાહન આપતા હોય તે રીતે કાર્યકર્તાઓ ઉપર બેરહેમ લાઠીચાર્જ થયો, જેના વિરોધમાં આજે ગુજરાતભરમાં દેખાવના કાર્યક્રમ ચાલી રહ્યા છે। બજરંગ દળની માંગ છે કે પોલીસના અધિકારી મનોજ નીનામા, વિરેન્દ્ર યાદવ, આ બધાને સસ્પેન્ડ કરવામાં આવે। એમની જે નીતિ રહી છે એ પાકિસ્તાનને પ્રોત્સાહિત કરવાની નીતિ રહી છે। જય શ્રી રામ। રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસ હોદ્દેદારની મહત્વની બેઠક યોજાઈ હતી, ચૂંટણીલક્ષી રણનીતિ ઘડવામાં આવશે। રાજકોટમાં આજે પ્રદેશ કોંગ્રેસના સહપ્રભારી અશ્વિની શેખરી આવી પહોંચ્યા હતા। રાજકોટ શહેર અને જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરોની આજે રાજકોટમાં મહત્વની બેઠક મળી હતી। આગામી લોકસભાની ચૂંટણીને લઈને રણનીતિની અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહપ્રભારી અશ્વિની શેખરીએ રાજકોટના પાણી પ્રશ્ને, ખેડૂતોના વીમા અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા બાબતે गुजरात सरकार पर आकरा प्रहार किया था। देखिए, ऑल इंडिया कांग्रेस कमेटी की तरफ से ये अभियान शुरू किया गया है कि डिस्ट्रिक्ट लेवल पे और तालुका लेवल पे हमें जाके हमारे जो वर्कर्स हैं, लीडर्स हैं, उनके विचार सुनने हैं और आम जनता से मिलके जो पॉलिटिकल इनपुट है वो लेना है कि यहाँ पे गुजरात में एक्चुअल में ग्राउंड रियलिटी क्या है। ऊपर तो लग रहा है, उन्होंने सुर्खियों में लिख दिया है, बहुत बड़ी बड़ी बातें करते हैं, पर वहां रियलिटी में कुछ और ही नजर आ रहा है मेरे को। आज गुजरात का रोल मॉडल की बात करते हैं तो मैं यहाँ राजकोट आया हूँ तो देखता हूँ यहाँ पे एक दिन छोड़ के सिर्फ 15 मिनट पानी मिलता है लोगों के घरों में। तो जो सरकार सिर्फ महज पानी नहीं दे सकी है तो उसका रोल मॉडल कुछ भी नहीं है। बिल्कुल हमेशा कांग्रेस चूंटणी ने तो हजी वार छे, पर लोक प्रश्ने हमेशा कांग्रेस जागृत रही है અને એના ભાગરૂપે લોકોના પ્રશ્નો લઈ અને રોડ ઉપર આવવાની આજે ગુજરાતમાં ખાસ જરૂરિયાત છે। સોદાનું રાજકારણ ગુજરાતમાં ચાલી રહ્યું છે। કમિશનરને મૂકે, ભાજપ કેમ કરી દે એટલે પોલીસ કમિશનરને બધી છૂટ, ખૂન કરીને આવે એની આગળથી પૈસા લઈ લેવાના અને એના પુરાવા નબળા કરી દેવાના, એને મારવાનો નહીં, બધી છૂટ। આ પ્રકારે સોદાનું રાજકારણ, એ પછી ઉદ્યોગપતિ આગળ એને જમીન આપવાની, પૈસા લેવાના અને વખાણ કરાવવાના, સોદો થયો। આજે કલેક્ટરમાં
એના કામ કરી દે, પછી જે કરવું એ સોદો થયો. કોર્પોરેશનમાં જે સોદાઓનું રાજકારણ ચાલે છે એનાથી આપ સૌ વાકેફ છો. ત્યારે ગુજરાતમાં સામાન્ય માણસને આ સોદાનું રાજકારણ પરેશાન કરી રહ્યું છે. તે વાત લઈ અને લોકો પાસે જવાનું છે, લોકોને સમજાવવાનું છે કે આભામાં આવીને જો આપણે ગુજરાત માટે નહીં વિચારીએ અને આભામાં રહેશું તો આ જે ગુજરાતને નુકસાન કરી રહ્યો છે એ માણસ આગળ ન વધે. અને આપણે એને આપણી સમજણ આ ગાંધીજીની ભૂમિની આ વેપારી કોમ ગણાતી આ ગુજરાતી કોમની બુદ્ધિને કોઈ કલંક ન લાગે એનું જવાબદારી આમ પ્રજાની મારીને તમારી બધાની છે. જન્માષ્ટમી પૂર્વે જ રાજકોટ શહેર કાનામય બન્યું. જન્મ પહેલા ઝૂલે ઝૂલતા માખણ ચોરના દર્શન કરવા ભાવિકો ઉમટી પડ્યા હતા. શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ તહેવારોની વણઝાર ચાલુ થઈ જાય છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં તો જન્માષ્ટમીના 10 દિવસ પૂર્વે જ ઠેર ઠેર કાનાના હોર્ડિંગ્સ ફ્લોટ્સ તૈયાર કરી થનગનાટ શરૂ કરી દેવામાં આવે છે. જન્માષ્ટમી આડે હવે થોડા દિવસ જ બાકી છે, ત્યારે શહેરભરમાં કાનાના જન્મદિવસની ઉજવણી કરવા રોશની સહિતના સુશોભનો તૈયાર કરી દેવાયા છે. શહેરના કિશનપરા ચોકમાં હિંડોળા પર બેસી બાળ કાનો માખણ ખાતો હોય તેવું હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યું છે. અહીં બાળકો તો ઠીક, મોટેરાઓ પણ માખણચોર કાનાને ઝૂલે ઝૂલાવવાનો લાભો લેવાનું ચૂકતા નથી. સાંજ પડતાની સાથે જ રંગીન લાઇટો વચ્ચે ઝૂલે ઝૂલતા કાનાનું હોર્ડિંગ્સ જોવા અને કાનાને ઝૂલે ઝૂલવાના લોકોની ભીડ જામે છે. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો ચાંદની ન્યૂઝ. જન્માષ્ટમી તહેવારો નિમિત્તે રાજકોટ શહેરમાં આવી ગયો છે રોયલ લોકોનો રોયલ મેળો. તારીખ 24 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર રોયલ મેળાનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. રોયલ મેળામાં સૌરાષ્ટ્રની જનતા માટે કન્ઝ્યુમર પ્રોડક્ટ, બાળકો માટે રમકડા, હેન્ડીક્રાફ્ટ શોપિંગ, મહિલાઓ માટે કોસ્મેટિક, ઇમિટેશન જ્વેલરી અને અવનવી ડિઝાઇનમાં ડ્રેસીસ, મહેંદી કોમ્પિટિશન, ડાન્સ કોમ્પિટિશન, અંતાક્ષરી તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સાથે સાથે આયોજન કરવામાં આવ્યું છે. બાળકો અને યુવાનો માટે ચાંદતારા રાઇડ્સ, ટોરા, ઓક્ટોપસ, મેરીગોલ્ડ રાઉન્ડ, 24 ફૂટનો ઝૂલો, નાવડી અને ગુજરાતમાં પ્રથમવાર રેન્જ રાઇડ્સ આપણા રાજકોટ શહેરમાં. ગુજરાતના સુપ્રસિદ્ધ જાવેદ ઝરિયા પ્રસ્તુત હાર્મોની ગ્રુપની મુંબઈ, અમદાવાદ અને બરોડાના સુપ્રસિદ્ધ કલાકારો ધૂમ મચાવશે. રોયલ મેળાનું આયોજન આશુતોષ એસોસિએટ દ્વારા કરવામાં આવે છે. રોયલ મેળો હવે નવા એડ્રેસ પર, સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે, પારિજાત પાર્ટી પ્લોટ, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં મોબાઈલની દુનિયામાં નવું નામ એટલે તાર મોબાઈલ. શહેરના હાથસમા યાજ્ઞિક રોડ પર પહોંચી જાઓ દરેક કંપનીના મોબાઈલ લેવા. દરેક નવા મોબાઈલ સાથે આકર્ષક શ્યોર ગિફ્ટ અને દરેક કંપનીના જૂના મોબાઈલ પર આકર્ષક વળતર તો ખરું જ. વિશ્વની અજોડ અને બેનમૂન મોબાઈલ એસેસરીઝ, નજીવા દરે ડાઉનલોડ. સેમસંગ, એપલ, બ્લેકબેરી, નોકિયા, વિડીયોકોન, માઇક્રોમેક્સ, HTC, સોની, સોલો, કાર્બન, ઇન્ટેક્સ, આઈપેડ, લાવા અને જીઓની સહિતની બ્રાન્ડના દરેક મોબાઈલ તાર મોબાઈલમાં જ. મોબાઈલ ખરીદવા પહોંચી જાઓ તાર મોબાઈલ શોપ G2 કન્વેન્શન સેન્ટર, ડોક્ટર યાજ્ઞિક રોડ, નિયર ICICI બેંક, રાજકોટ. હેલ્પલાઇન નંબર 30403333 3045555. મુસાફરીનો આનંદ શિવકૃપા ટ્રાવેલ્સને સંગ. સુખરૂપ યાત્રાની સાથે પાર્સલ સર્વિસ પણ ઉપલબ્ધ.
મુસાફરો માટે રાજકોટથી રોજિંદી સેવા આપવા શિવકૃપા ટ્રાવેલ્સ નવી બસોથી સજ્જ છે, જેમાં એર સસ્પેન્સ સ્લીપર સિટિંગ કોચવાળી નવી નકોર બસ દ્વારા સર્વિસ પૂરી પાડવામાં આવે છે. રાજકોટથી નાથદ્વારા અજમેર, જયપુર, દિલ્હીની ડેઇલી સર્વિસ આપતી શિવકૃપા ટ્રાવેલ્સ રાજકોટથી અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર, નાથદ્વારા, રાજસમંદ, ગોમતી ચોરાઈ, કામલી ઘાટ, ભીમ જેવાજા, સારોટ ચોરાયા, બ્યાવર, માંગલિયાવાસ, અજમેર, દુગુ, કિશાનગઢ જેવા રાજસ્થાનના શહેરો સુધી શુકરૂપ યાત્રા માટે મુલાકાત લો. નિયમિત સમયસરની સેવાઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લેવા પધારો. રાજકોટથી જયપુર દરરોજ બપોરે 3 વાગે તથા રાજકોટથી અજમેર દરરોજ સાંજે 5 વાગે બસ ઉપડશે. પાર્સલ સેવાઓ માટે ઉત્તમ નામ શિવકૃપા ટ્રાવેલ્સ, જેનું સરનામું છે શિવકૃપા ટ્રાવેલ્સ, કુવાડવા રોડ, જૂના જકાતનાકા પાસે, રાજકોટ. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાઇલ, સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડ ટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ, શોપ નંબર 4, ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિસ્ટલ મોલ, નાની ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ. ફોન નંબર છે 0281 25 61 381. Welcome to the King Electronics. King. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું વિશ્વાસપાત્ર નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને મળશે ફિલિપ્સ, LG, વિડીયોકોન, ઓનિડા, સેમસંગ, BPL, સાન્યો, સાનસુઈ, ડેપિક, ઇન્ટેક્સ, જ્હોન બેરલ, આહુજા, પિયાનો, કેસિયો વગેરે શ્રેષ્ઠ કંપનીની શ્રેષ્ઠ પ્રોડક્ટ. આ ઉપરાંત CD, DVD, હોમ થિયેટર, કલર ટીવી, LCD, ડિશ ટીવી, કાર સ્પીકર, કાર CD DVD સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમ્પ્લીફાયર, આઈપોડ વગેરે માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એકમાત્ર જાણીતું નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ, ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી સિનેમા સામે, રાજકોટ. ફોન નંબર 65458992 અને 223939. મોબાઈલ નંબર 9824248435. પરિવાર સાથે પધારો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોપિંગનો લાહવો લ્યો કિંગ ઇલેક્ટ્રોનિક્સમાં જ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ જોઈએ તો રાજકોટની પ્રજા માટે પાણીની જીવાતોડી સમાન ન્યારી એક ડેમની ઊંચાઈ વધારવામાં આવશે. ન્યારી એક ડેમની ઊંચાઈ ₹54 કરોડના ખર્ચે વધારવામાં આવશે. તેમજ રાજકોટની વસ્તીને ધ્યાનમાં લઈને આવનારા સમયમાં ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો જળવાઈ રહે તેવા આશયથી આ ડેમની વધુ 1 મીટર એટલે કે આ ડેમની ઊંચાઈ 26 ફૂટ જેવી થશે, જેનો અંદાજે ખર્ચ 54 કરોડ જેટલો થશે. કાલથી ન્યૂ રિયલ જન્માષ્ટમી મેળાનો પ્રારંભ થનાર છે. આયોજક મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે આ મેળામાં ભારતભરમાં સૌપ્રથમ એવો વિશાળ 111 ફૂટનો ફરજક ફાળકો મૂકવામાં આવ્યો છે, જે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત ડાયનોસરની 30 પ્રજાતિઓ, બ્રેક ડાન્સ, ક્રૂઝ, સેલ મેળો, ટોરા ટોરા
ઓક્ટોપસ તેમજ બાળકો માટે ચિલ્ડ્રન પાર્કની પણ અલાયદી વ્યવસ્થા કરાઈ છે. મેળામાં અવનવી રાઇડ્સો મૂકવામાં આવી છે. સાથોસાથ હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ, ફર્નિચર સહિત અનેકવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. ઉપરાંત રાજસ્થાની, યુપી, ગુજરાતી તેમજ આઈસ્ક્રીમના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. આ તમામ સ્ટોલ લેમિનેટ ફાઇબરથી બનાવવામાં આવ્યા છે. 1 મહિનો ચાલનાર મેળા દરમિયાન દરરોજ વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં આઠમના દિવસે મટકી ફોડ અને બેસ્ટ કાનુડા હરીફાઈ યોજાશે. ભોજપુરીના કલાકારો પણ આવી રહ્યા છે તેમજ રશિયન કલાકારો દ્વારા બલૂન ડાન્સ અને રેલી ડાન્સ રજૂ થનાર છે. કાલે તારીખ 23ના શુક્રવારે ન્યૂ રિયલ જન્માષ્ટમી મેળાનું ઉદ્ઘાટન મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે. આ પત્રકાર પરિષદમાં મેળાના આયોજકો મનોજભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ ગોહિલ, દશરથભાઈ વાડા, જયંતિભાઈ કોરાટ, હરેશભાઈ કોરાટ, નીતિનભાઈ કક્કડ અને સુભાષભાઈ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. અવનવી રાઇડ્સો છે, જે અવનવી રાઇડ્સો આપેલી છે. જે અવનવી રાઇડ્સો મેળાની અંદર મહત્વ રાઇડ્સોનું હોય છે. તેમજ ઘણી બધી તંબુ આઇટમો આવેલી છે. તે તંબુ આઇટમની અંદર જે પ્રોગ્રામો થાય છે, જાદુગર છે, કોઈ પઢાવેલા ગધેડા હોય છે, એ લોકોને જે મનોરંજન માગે છે એવું મનોરંજન આપણે આપવા માંગીએ છીએ. પછી સ્ટેજ પ્રોગ્રામની અંદર તો જે લોકોને જે આપણે પીરસવાના છીએ બધા મ્યુઝિકલ પ્રોગ્રામ છે. પછી સામાજિક સંસ્થાઓનો પ્રોગ્રામ છે, જે અનુલક્ષીને આપણને એના તરફી થોડુંક જ્ઞાન મળે. જે લોકો અનાથ, અપંગ, વૃદ્ધાશ્રમો છે, બાળકોના અનાથ આશ્રમના જે ઓલા છે, એ બધા વિશે થોડુંક પબ્લિક જાગૃત થાય અને એ લોકોને પણ થોડીક સહાય મળે એવા આપણે બધા અનેક પ્રોગ્રામો ગોઠવવાના. રાજકોટના રેસકોર્સના લવ ગાર્ડનમાં પ્રવેશ કરવો હશે તો ફરજિયાત બહાર ગેટ પાસે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રાજકોટને સૌરાષ્ટ્રનું હબ માનવામાં આવે છે તેમજ રાજકોટ એક રંગીલું શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈપણ તહેવારમાં સૌરાષ્ટ્રના લોકો પોતાનો તહેવાર ઉજવવા રાજકોટ શહેર પસંદ કરે છે. ત્યારે તંત્ર દ્વારા પણ રાજકોટ શહેરને રંગીલું બનાવવા માટે અનેક પ્રોજેક્ટ હાથ ધરાયા છે. રાજકોટ તેમજ સૌરાષ્ટ્રની જનતા રાજકોટમાં પોતાના પરિવાર સાથે ફરી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રિંગ રોડ પર રેસકોર્સ ગાર્ડન બનાવાયું છે. પરંતુ આ ગાર્ડનનું નામ અને ગાર્ડનની હાલત પ્રેમી પંખીડાઓએ ફેરવી નાખી છે. રાજકોટનું રેસકોર્સ ગાર્ડનમાં પ્રેમી પંખીડાઓએ અડ્ડો જમાવતા આ ગાર્ડન લવ ગાર્ડન તરીકે વર્ષોથી જાણીતું થઈ ગયું છે. આ લવ ગાર્ડનમાં પ્રેમી પંખીડાઓના વિભત્સ ચેનચાળાને કારણે કોઈ પણ પરિવાર આ ગાર્ડનમાં આવી ન શકતો, ત્યારે લોકોની માંગને ધ્યાનમાં લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ લવ ગાર્ડનને ફરી રેસકોર્સ ગાર્ડનમાં ફેરવવાનો નિર્ણય લેવાયો છે. મહાપાલિકા દ્વારા કડક નિયમ બહાર પડાયો છે કે આ ગાર્ડનમાં એન્ટ્રી કરતા પહેલા રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે. મહાનગરપાલિકાના આ કડક નિયમ બાદ કોઈ પણ પ્રેમી પંખીડાઓ આ ગાર્ડનમાં પ્રવેશી શકશે નહીં. તેમજ આ ગાર્ડનના 3 પ્રવેશ ગેટમાંથી 2 ગેટ બંધ કરી દેવાયા છે, જેથી કોઈ ચોરી છુપે પણ ગાર્ડનમાં પ્રવેશી ન શકે. હાલમાં લવ ગાર્ડનની શરમજનક સ્થિતિ વર્ણવતા ગાર્ડનના સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું હતું કે ખૂબ જ વિકૃતિ અહીં ફેલાઈ ગઈ છે. ન જોવાના દ્રશ્યો અમારે જોવા પડે છે. બીભત્સ ચેનચાળા કરતા પ્રેમી પંખીડિયાઓને ટપાડતા તેઓ ઉલટાના સિક્યોરિટી ગાર્ડની સામે બોલાચાલી કરીને લડે છે. આટલા વર્ષો બાદ રાજકોટ મહાનગરપાલિકાએ આળસ તો ખંખેરી છે, પણ શું મહાનગરપાલિકા આ લવ ગાર્ડનને રેસકોર્સ ગાર્ડનમાં ફેરવી શકશે? શું મહાનગરપાલિકાના આ નિયમ બાદ પણ પ્રેમી પંખીડાઓનો ત્રાસ દૂર થશે? તે તો આવનારો સમય જ કહેશે. હાલત તો આ 10 મહિનાથી હું છું આ લવ ગાર્ડનની અંદર, કે જેની સીમા નથી. એક જ સિક્યુરિટી છે 1.5 કિલોમીટરના એરિયામાં, કે આખો દી ફરી ફરીને બપોરના 2 વાગે ત્યાં આપણા ટાંટિયાઓ દુખે હું ગઈઢો માણસ છું. આજ એવી પોઝિશન છે કે અત્યારે લવ ગાર્ડન અંદર કોઈ લવરિયા બેઠા હોય અને એને કહેવા જાય તો અમારા સામા થાય છે, અને પોઝિશન બહુ જ ખરાબ છે. ન જોવાના ચિત્ર જોવા મળે છે આમાં અમને, કે અમે કદાચ કહીએ ને અમને કોઈ અહીંયા કને આ જેટલા લવરિયા બે એના કરતા આવારા તત્વો જોવાવાળા ઘણા આવે છે. અહીંયા હુમલો કરવાની કોશિશ કરે એટલે અમારે ભાગી જવું પડે. હુમલો જ કરી શકે, કોઈ એમાં વિકલ્પ નથી. અમે આમાં બોલીએ એટલે કોઈ પણ ટાઈમે અમારા માથે હુમલો થાય તો અમારું કોણ?
તંત્ર કને શું રજૂઆત કરતો કે ઈ કરે એને કરવા દેવાનો આપણે કાંઈ નહીં. રજીસ્ટ્રેશન કરે પણ આમાં મને નથી લાગતું કે આટલા 1 કિલોમીટરના એરિયામાં રજીસ્ટ્રેશન કરી શકે મ્યુનિસિપાલિટી. મારી પાસે અનેક ફરિયાદો આવી હતી કે રેસકોર્સ એ રાજકોટનું હાર્ટ છે અને ફરવાનું સારામાં સારું સ્થળ છે, ત્યાં ગાર્ડન છે અને ગાર્ડનની અંદર સિનિયર સિટીઝનો, બહેનો આ બધા વોકિંગ માટે પણ જતા હોય છે. ત્યારે ઔચિત્ય ભંગ થાય એવી હરકતો અમુક કપલ્સો કરતા હોય છે અને એ ફરિયાદના અનુસંધાને મેં સ્થળ વિઝિટ લીધી હતી. સ્થળ વિઝિટ લેતા એક તો પહેલાં એવું ધ્યાનમાં આવ્યું કે એની એન્ટ્રીઓ ચારેય બાજુ ખુલ્લી છે. એટલે હવે આ દૂષણ દૂર થાય એના માટે શું શું રસ્તાઓ કાઢવા, એના માટે શું ઉપાયો કરો, એના માટે એમાંનું એક એ પણ છે કે ભાઈ આ પ્રકારના કપલ્સો આવે એ ગેરકાયદેસર જ હોય છે. એટલે એમની ઉપર રોક લાગે, એમની ઉપર એક પ્રેશર આવે, એટલા માટે થઈને એ લોકોની જ આ પ્રકારના શંકાસ્પદ જે કપેલો હોય એના એડ્રેસ અને એની એન્ટ્રી લેવાનું એ દિશામાં વિચારણા ચાલે છે અને આગામી સમયમાં એ નિર્ણય પણ થઈ જશે. રાજકોટના સાનિધ્ય પાર્ટી પ્લોટમાં 24 ઓગસ્ટથી રોયલ લોકોનો રજવાડી મેળો કૃષ્ણ મહોત્સવ મેળાનો શાનદાર પ્રારંભ થનાર છે. સૌરાષ્ટ્રભરમાં 100 થી પણ વધારે મેળા અનેક શહેરો અને ગામમાં યોજાતા હોય છે, પરંતુ આ બધામાં સૌથી લોકપ્રિય મેળાઓ રાજકોટમાં યોજાતા હોય છે. ત્યારે રાજકોટમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે વિખ્યાત મહાવીર એમ્યુઝમેન્ટ પાર્ક દ્વારા રાજકોટના સાનિધ્ય પાર્ટી પ્લોટ 150 ફૂટ રિંગ રોડ રાજ શૃંગાર પાર્ટી પ્લોટની સામે રોયલ લોકોનો રજવાડી મેળા તરીકે ઓળખાતા કૃષ્ણ મહોત્સવ મેળાનો શાનદાર પ્રારંભ 24 ઓગસ્ટના રોજ થશે. મેળાની વિશેષ જાણકારી આપવા બોલાવાયેલી પત્રકાર પરિષદમાં વિશેષ માહિતી આપતા આ મેળાના માર્ગદર્શન અને મુખ્ય ઓર્ગેનાઇઝરે ખોડાભાઈ ગગજીભાઈ કણઝારિયાએ જણાવ્યું કે કોઈપણ મેળાનું મુખ્ય આકર્ષણ તેમાં રહેલી વિવિધ રાઇડ્સ હોય છે. ત્યારે આ કૃષ્ણ મહોત્સવ મેળામાં પણ અનેક નવી રાઇડ્સ મુલાકાતીઓ માટે મૂકવામાં આવી છે, જેમાં ચાંદ તારા રાઇડ, 80 ફૂટ ઊંચો ઝૂલો, બ્રેક ડાન્સ, ઓક્ટોપસ, મેરીગો રાઉન્ડ, બોન્સી જમ્પિંગ તેમજ કલકત્તા, દિલ્હીથી મંગાવવામાં આવેલા ફની કેરેક્ટર પણ સામેલ છે, જે ખાસ કરીને બાળકો માટે મુખ્ય આકર્ષણ બની રહેશે. આ મેળાના માર્ગદર્શક હસમુખભાઈ તુરખિયાએ જણાવ્યું હતું કે આ મેળામાં અનેક અનોખી રાઇડ્સ મૂકવામાં આવી છે, પરંતુ સાથોસાથ અન્ય 125 સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં ખાણીપીણી ઉપરાંત ઘર સજાવટની ચીજવસ્તુઓ, ફર્નિચર, રમકડા, શો પીસ, અન્ય ઘર ઉપયોગી આઇટમો, ગેમ શોના સ્ટોલ પણ મૂકવામાં આવ્યા છે. 24 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ મેળાનો અતિભવ્ય ગેટ પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત વરસાદી વાતાવરણમાં પણ કાદવ કીચડ ન થાય તેવી વ્યવસ્થા ગ્રાઉન્ડમાં કરવામાં આવી છે. સાથોસાથ આ મેળામાં વિખ્યાત રોક બીટ્સ ઓર્કેસ્ટ્રા પ્રસ્તુત સંગીતની સફર મુલાકાતીઓને ડોલાવશે. રોક બીટ્સના ઋતુરાજ રાવલ તેમજ યોગેશ હાંડા દ્વારા અનેક નવા મ્યુઝિકલ કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે. આ ઉપરાંત ડીજેની ધમાલ પણ મુલાકાતીઓને દંગ કરાવશે. દર્શક મિત્રો, અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજકોટમાં વીએચપી અને બજરંગ દળના કાર્યકરો દ્વારા ધરણા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસ હોદ્દેદારની મહત્વની બેઠક યોજાઈ. ચૂંટણીલક્ષી રણનીતિ ઘડાશે. જન્માષ્ટમી પૂર્વે રાજકોટ શહેર કાનામય બન્યું. જન્મ પહેલા ઉમટ્યા ભાવિકો. અને રાજકોટની પ્રજા માટે પાણીની જીવાદોરી સમાન ન્યારી એ તેમની ઊંચાઈ વધારાશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.